જય મેડીમાં, જય દ્વારકાધીશ। જો સવારમાં કેટલા વાગે છે? હજુ 6:30। 6:30 ટિફિન ચાલુ કરી દીધું પગથિયે બનાવવાનું। વાહ, કેમ કે આપણે વહેલા જવાનું છે। ચલો હું તૈયાર થઈ જાઉં ફટાફટ હવે। હે મિત્રો, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। હવે આપણે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ। હવે ટિફિન રેડી થાય છે, ચા પીવાનો બાકી છે, તો તૈયાર થઈ ગયા છીએ। તો પહેલાં આપણે ચા પી લઈએ, ત્યાં સુધી ટિફિન રેડી થાય, પછી આપણે દર્શન કરી લઈએ માતાજીના, અને પછી ભાગીએ સાઈડ ઉપર। ये मॉल है ना बहुत पुराना हो गया है। अभी इसके अंदर खाली नीचे टीवी का शोरूम है पूरा, बाकी सब दुकानें अंदर ऊपर नीचे सब जगह खाली है। वाह, जय सूरत दादा। હવે મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ। તો પહેલાં પ્લાન પ્રમાણે એક કેબલ માપવાનો છે, ત્રીજો 2 પતી ગયા છે। એક આ બાજુનો કેબલ ફરાઈને જ્યાં લાવવાનો હતો એ, અને બીજો અહીંયાથી પતી ગયો છે। હવે ત્રીજો અહીંયાથી ઉઠાવીને દરેક રૂમમાં લૂપ આવશે, દરેક રૂમની અંદર લઈ જવાનો છે, અને 12 સીધા પટ્ટામાં આવશે। તો આ કેબલ માપી લઈએ પ્લાન પ્રમાણે, પહેલાં જોઈ લઈએ ક્યાં ક્યાં આવે છે એની પ્રમાણે માપી લઈએ, પછી કાપીને આખું ડ્રમ છે, જો એક એક તો નીકળે નહીં, એટલે આખું ડ્રમ છે એટલે કાપવું પડશે, ને કાપીને પછી કામ ચાલુ કરવું પડશે। હવે મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ, અને ફાયરનું બાકી છે હજુ। ટોટલ 3 ફાયરના કેબલ છે, 2 હૂટર એની અંદર હૂટર આવે એના છે, તો હજુ એક બાકી છે ફાયરનો, પછી બીજા 2 હૂટરના ટોટલ 3 કેબલ બાકી છે। તો આપણી પાસે બહુ જ કામ છે। પછી ઇન્ટરનેટનો કેબલ છે, શું કહેવાય, નેટનો કેબલ છે, જે બહુ કામ બાકી છે। ઇલેક્ટ્રિકનું તો બધું બાકી જ છે, ઓફ વાયરિંગ બાકી છે, સર્કિટ બાકી છે। તો આપણી પાસે હોસ્પિટલમાં હજી બહુ કામ છે। હવે માપ કરી લીધું છે, હવે આ ડ્રમમાંથી આખો કેબલ આપણે કાઢી લઈએ, જેટલું માપ છે એટલું આખું, એટલે આરમાર છે એટલે વરી જાય, જુઓ આ રીતે આંટી થઈ જાય છે। એટલે પહેલાં આખું નીકાળીને છે એક લાંબા સુધી લાસ્ટ દરવાજાની બહાર સુધી આપણે પહેલાં પોરો કરી દઈએ, પછી કાપી દઈએ। આપણે છેડો લઈને હવે બાજીશું। હવે મિત્રો કેબલ એકદમ માપ કરીને 0 જ્યાંથી અમારે કેબલ લઈ જવાનું છે, હોલ પાડીને આ બધી માપી લીધો છે, માપીને કટિંગ કરી લીધો છે। હવે ચા પીવાનો ટાઈમ થઈ ગયો, કેમ કે સવારે ચા પીને અમે ઘરેથી ભલે ચા પીને આવીએ, પણ સાઈડ ઉપર પહોંચીએ એટલે પહેલાં ચા પીએ બહાર, પણ આજે પીધી નથી, કેમ કે આ કેબલ માપવાનો હતો, માપીને કાપી લીધો છે। હવે જઈએ ચા પીવા, ચા પીને આવીને પછી કામ ચાલુ કરીએ। તો આ બહાર પડ્યો આખો કેબલ, આવી રહ્યો આખો માપ કરીને છેક સુધી કાપી લીધો છે। 3 આટામાં છે, 1 2 અને 3 આટા આખો માપીને કાપી દીધો છે। ઘોડો તૈયાર કરે છે, હવે કમ્પ્લીટ કેબલનું થઈ ગયું છે। તો પહેલાં ચા પીતાઈએ, એ રહી સામે કેટલી, જો મેટ્રો આ રહી કેટલી છે કે નહીં છે ને। તો હવે જઈએ ચા પીવા, ચલો ભાઈબંધ, ચલો ચા પીવા। હવે મિત્રો આપણે ખાઈ લઈએ, કેમ કે ભૂખ લાગી છે, અને સવારે વહેલા આવીએ છીએ આપણે, એટલે ભૂખ લાગે તો ટાઈમ હજી નથી થયો, થોડી વાર છે, પણ ભૂખ લાગી છે કેમ કે સવારે વહેલા આવીએ છીએ, તો પછી હવે ભૂખ લાગી છે તો ખાઈ લઈએ। હવે આપણે જમી લીધું છે, અને હવે થોડી વાર સૂઈ જઈએ, કેમ કે સવારે વહેલા આવીએ છીએ, અને ગરમી એટલી છે, તો અત્યારે થોડી વાર આરામ કરીએ, પછી કામ ચાલુ કરીએ। હવે મિત્રો આપણે સૂઈને ઉઠી ગયા છીએ, હવે હાથ પગ મોઢું ધોઈને કામ ચાલુ કરીએ। હવે બહુ આરામ કરી લીધો, હવે કામ ચાલુ। આપણે મિત્રો મોર્નિંગમાં અહીંયાથી કેબલ ચાલુ કરે, તો અહીંયા થઈને પહેલી લૂપ, અહીંયા થઈને હોલ પાડીને અંદર, હવે અંદર જોઈએ, અંદર આ રીતે અંદર લઈને અહીંયા થઈને અહીંયા પહેલી લૂપ છે, પછી ત્યાંથી બાજુમાં એક છે, અહીંયા બધે સ્મોક ડિટેક્ટિવ લાગે, કે જ્યાં કંઈ આગ લાગે કે ધુમ્મસ કંઈ ઉડે, ધુમાડો ઉડે, સહેજ પણ તરત આ એક્ટિવ થઈ જાય અને પાણી ચાલુ થઈ જાય, સાયરન વાગવા માંડે, એલાર્મ। અહીંયા થઈને અહીંયા એક લૂપ છે, ત્યાં હોલ પાડી આખો બાટલો ભલે બહાર નીકળી, અહીંયા એક લૂપ આ પતાવીને અહીંયા એક લૂપ,
આ થઈને નીચે થઈને આગળ થઈને અહીંયા એક લૂપ, અહીંયા થઈને આટલે પહોંચે છીએ. હવે જમી લીધું છે તો આગળ કામ ચાલુ કરીએ. આજે મિત્રો સારું એવું કામ ખેંચાઈ ગયું. ટોટલ 3 ફાયરના કેબલ ખેંચવાના હતા, ત્રીજો લાસ્ટ બાકી હતો. તો સવારે વહેલા આવવાથી આટલો ફાયદો થાય છે. પહેલાં તો રસ્તામાં ટ્રાફિક ના નડે, આવીને મગજ ફ્રેશ હોય અને મોર્નિંગમાં સ્પીડ થોડી વધારે થાય. તો સવારના આવ્યા હતા, અત્યારે વાગે છે 6. તો 6 વાગ્યા સુધીમાં આખો કેબલ ફાયરનો ખેંચી દીધો. 3 ફાયરના કેબલનું કામ પતી ગયું. હવે એના હૂટરના ખાલી 2 કેબલ બાકી રહ્યા છે. તો કાલે હૂટરના વાયરિંગનું કરીએ કાં તો પછી ઇલેક્ટ્રિક વાયરિંગ કરીએ, જોઈએ હૂટરનો કેબલ મારીએ છીએ કે શું કરીએ છીએ. તો આજે બહુ સારું કામ થયું છે. ટોટલી 3 કેબલનું કામ પતી ગયું છે. તો હવે નેટના કેબલનું ચાલુ થશે અને ઇલેક્ટ્રિક કેબલનું ચાલુ થશે અમારા લાઇટિંગનું. તો હવે જોઈએ કાલ શું કામ કરીએ છીએ, કયું મટીરિયલ આવે છે એના ઉપર આધાર છે. અને હવે જેટલું કામ કર્યું છે તમને બતાવું. આજે બહુ સારું કામ ખેંચાઈ ગયું. સવારે ત્યાં પેનાલેથી ચાલુ કર્યું છે. અહીંયા કેબલ લઈને અહીંયાથી અંદર થઈને આ કેબલ અંદર લઈને અહીંયા થઈને લૂપિંગ કરીને પાછળ હોલ પાડ્યો. પાછળ હોલ પાડીને અહીંયાથી હોલ પાડીને અહીંયા લૂપ કરીને અહીંયા થઈને પાછો હોલ પાડ્યો. પાછો અહીંયા બહાર કાઢ્યો, અહીંયા થઈને લૂપ કરી, પાછો અહીંયા લૂપ કરી, ત્યાંથી ઉઠાવી અહીંયા પાછી લૂપ કરી, ત્યાંથી બીમે થઈને પાછી ઉપર થઈને એક અહીંયા ફરીથી લૂપ કરી, પછી અહીંયા ફરીથી હોલ પાડ્યો અંદર, હોલ પાડીને અહીંયા થઈને પાછી એક લૂપ કરીને પાછળ લઈ ગયા હોલ પાડીને પાછળના રૂમમાં લઈ ગયા. આ રૂમમાં અહીંયા હોલ પાડીને બહાર કાઢીને લૂપિંગ કરીને અહીંયા થઈને અંદર થઈને અહીંયા હોલ પાડીને પાછું અંદર. અને જો અહીંયા કચરો કેટલો છે, આખા હોસ્પિટલનો ટોટલી કચરો આ રૂમમાં નાખ્યો છે. તો પણ આપણે અહીંયા કામ જેમ તેમ ઘોડો મૂકીને કરી નાખ્યું. હોલથી કેબલ બહાર કાઢીને ત્યાં થઈને અહીંયા લૂપિંગ એક હતી, અહીંયા લૂપિંગ કરીને એ અહીંયા એન્ડ. તો આખો 3જા નંબરનો કેબલનું કામ ખતમ. તો હવે હાથ પગ મોઢું ધોઈ લીધું છે. તો કામ તો બધું પતી ગયું આજ ટોટલી કેબલનું. તો હાથ પગ મોઢું ધોઈ લીધું છે. હવે બેગ પેક કરીને જઈએ ઘરે અને જોઈએ કાલે શું કામ કરીએ છીએ. શાયદ તો પોઈન્ટ વાયરિંગનું જ ચાલુ કરવાનું છે. તો જોઈએ કાલે. અત્યારે મિત્રો ઘરે આવી ગયા. ઘરે આવતા પરસેવો થઈ ગયો, કેમ કે એટલો ટ્રાફિક હતો. એક જગ્યાએ રોડ બંધ હતો, કંઈક પ્રસંગ છે મંદિરનું, તો રોડ બંધ હતો. તો બહુ જ ટ્રાફિક મળ્યો. ખાલી થોડુંક બાઇક નીકળતા અડધો કલાક થઈ ગયો. એટલો ટ્રાફિક હતો ને. ચલો ફાઇનલી ઘરે આવી ગયા છીએ. હવે થોડી વાર આરામ કરીએ, પછી નહીં ધોઈને ફ્રેશ થઈએ. હવે મિત્રો આપણે મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને હિરવાંશી ઘરે નથી ને, તો એકદમ સૂનું લાગે છે. સાઈડ ઉપરથી આવીને હિરવાંશી જોડે રમીએ, હિરવાંશી જો બ્લોગ બનાવીએ. હિરવાંશી છે જ નહીં, તો બહુ જ કંટાળો આવે છે ઘરે. અને હવે 1-2 દિવસ હજુ હિરવાંશી રહેવાના છે મામાના ઘરે. તો સાઈડ ઉપરથી આવીને આપણે ગરમી બહુ હતી, તો શેપટવાળા થયા હતા, તો નહીં લીધું છે. હવે થોડી વાર મોબાઈલ જોઈએ, પછી ખાવાનું તૈયાર થાય છે, પછી ખાવાનો ટાઈમ. હવે મિત્રો અમે ખાઈ લીધું છે. એન્ડ પ્રગતિ સ્પેશિયલ પેલા ઘરેથી અહીંયા ઇન્જેક્શન અપાય છે. B12નું ઇન્જેક્શન મારા ચાલુ છે. તો ઘરના ડૉક્ટર છે એટલે ચિંતા નહીં. તો ઇન્જેક્શન આપવા સ્પેશિયલી આવી છે જોબથી સીધી. અને આજે તો દોસ્તો બહુ થાક પણ લાગ્યો છે. 2-3 દિવસથી એકલાને કામ કરવાનું થાય છે, એટલે આખો દિવસ વહેલા જઈએ એટલે વહેલું આખો દિવસ ખેંચીએ છીએ. અને તો ઉજાગરા પણ સવારે વહેલા ઉઠીએ છીએ, એટલે બાકી આટલું બધું કોઈ દિવસ અમે ઉઠતા નથી. ટેવ નથી મને કે આટલું વહેલા ઉઠવાની. અને ઉઠીએ કામ કરવાનું, થાક લાગે છે, ઊંઘ પૂરી થતી નથી. તો આજે ઇન્જેક્શન લઈને ફટાફટ વ્લોગ એડિટ કરીને આજે જલ્દી સૂઈ જઈએ.